આવ્યો છું, પણ કે તમને ખબર તો આને પાછો મોકલો. નરસિંહ કે માંડ મારી ગાડી સાચા પાટે આવીશ, મને અહીંયા રહેવા દો ને. હે એટલે કહે છે કે ના નરસિંહ, અહીંયા તારો પ્રવેશ છે નહીં. એ મનુષ્ય તું એક કામ કર, લે મારી પ્રસાદીની કરતાલ રાખ. તું મારી પ્રસાદીની કરતાલ રાખ, તારે કંઈ પણ કામ પડે ને તો તું કેદાર રાગમાં ગાજે, કેદાર રાગમાં કરતાલ વગાડજે. હું સ્વયં તારું પોતાનું, હું દ્વારકાધીશ પોતે તારું કામ કરવા માટે આવીશ. અને શું કીધું, લે આ એટીએમ છે અને આ પાસવર્ડ છે. હે એટીએમ શું છે, તારી કરતાલ છે, અને પાસવર્ડ શું છે, તારો કેદાર રાગ છે. તું તાર જેટલા જોઈએ એટલા ઉપાડજે. અને આખી જિંદગીમાં નરસિંહે પોતાના સ્વાર્થ માટે કેદાર રાગનો ઉપયોગ કર્યો નહીં. વગર બોલાય ભગવાન આવીને 52 કામ કરી ગયા છે. પણ પેલું કહે ને કે હાંસી કરી જગત, એટલે જગતને શાંતિ મળતી. એટલે પેલા ગામમાં પેલો માંડલિક છે, માંડલિકે ગામવાળાને ચડાયા કે આ નરસિંહાએ દ્વારકાધીશના દાગીના ચોર્યા છે. દ્વારકાધીશના દાગીના ચોરીને પોતાની છોકરીનું મામેરું ભર્યું છે, પોતાની દીકરીનું મામેરું ભર્યું છે. અને એટલે ગામવાળાએ કીધું કે નરસિંહ તે દ્વારકાધીશના દાગીના ચોર્યા છે? ના ભાઈ ના, મેં દાગીના, હું તો જ્યારે બોલાવું ત્યારે ભગવાન મારું કામ કરવા માટે આવે છે. એટલે માંડલિક કહે છે કે ભગવાન નવરા હશે, અમે બોલે અમારા માટે ના આવે, અને તું બોલાવ તો તારા મામેરા ભરવા માટે નવરા જ આવતા આવે. તું બોલાવતો ભગવાન આવતા તો ચાલ આપણે કાલ દરબાર ભરીએ, તારા કરતાલ વગાડવાની, ભગવાન અમે આપણે ઠાકોરજીની મૂર્તિ રાખીશું, દ્વારકાધીશની મૂર્તિ રાખીશું, ભગવાન આવે એના ગળામાંથી હાર કાઢીને તને પહેરાવશે ને તો અમે માનીશું કે તારા બોલાથી ભગવાન આવે છે. અને જો ભગવાન ના આવ્યા ને તો અમે તને મૃત્યુદંડ આપીશું. બોલ મંજૂર છે? જેવી મારા દામોદરની ઈચ્છા. હે નરસિંહ જેવી મારા દામોદરની ઈચ્છા મંજૂર કર્યું. આપણા માંડલિકે શું કર્યું, ભાઈ ચંચુલા દાસી છે, ચંચુલા દાસે પછી પેલી પ્રસાદીની કરતાલ ચોરી લીધી, પ્રસાદીની કરતાલ ચોરી લીધી અને ખોટી કરતાલ મૂકી દીધી. એટલે ખોટી કરતાલ પેલો નરસિંહ વગાડ કરે છે. પણ ભગવાન આયા ખરા, પણ ભગવાન આવતા મોડું થયું. ભગવાન આવતા મોડું થયું ને ભગવાન આવીને નરસિંહની માફી માગી છે. ભગવાન નરસિંહની માફી માગી, નરસિંહ તારે મારે આટલું તો અપમાન સહન કરવું પડ્યું, આટલી મારે આવતા વિલંબ થયો, તારે આટલું તો મોડું થયું, એટલે તારે આટલું અપમાન સહન કર્યું. એટલે નરસિંહે સુંદર જવાબ આપે છે. જો એની વિચારસરણી, એને શું જવાબ આપ્યો કે પ્રભુ આ ક્યાં મારું અપમાન હતું? આટલા બધા લોકો બેઠા હોય અને તમે આવો અને તમારા ગળામાંથી હાર કાઢી મારા ગળામાં પહેરાવો, એ તો મારો સત્કાર સમારંભ કહેવાય, એ મારું અપમાન કહેવાય ને, એ તો મારો સત્કાર સમારંભ કહેવાય. એટલે ભક્તોની વિચાર દ્રષ્ટિ આખી લવે છે. એટલે કે દુઃખ તો પડવાનું છે. કપિલના ભગવાન છે એ દેવતી માન કહે છે કે માં તું મન ઉપર વિશ્વાસ રાખતી નહીં, સતત હરિના નામનું જપ કહે છે. આગળ માને ઉપદેશ આપીને ગયા છે કે માતાજી સંસારનો સંયોગ વિયોગ માટે છે, આ જીવનો પરમાત્મા સાથે નિત્ય સેવા, તમારા હૃદયમાં નારાયણ છે, પ્રભુના નામનો આધાર છે, બીજું શું જોઈએ? માં તું મન ઉપર વિશ્વાસ રાખીશ નહીં, સતત ભક્તિ કરજે. બરાબર. અને એટલું કંઈ કપિલના ભગવાન છે એ દેવહૂતિ માતાની પ્રદક્ષિણા કરી છે. અને પ્રદક્ષિણા કરીને પછી પોતે જંગલમાં તપ કરવા માટે ગયા છે. દેવહૂતિ માતાએ પોતાનું શરીર છે એ બ્રહ્મનું ચિંતન કરતાં બ્રહ્મમાં લીન કર્યું છે. અને દેવહૂતિ માતાને જ્યાં ગતિ મળી એ જગ્યાને માતૃગયા કહેવામાં આવે. સિદ્ધપુરમાં એમને ગતિ, એટલે ત્યાં માતૃગયા કહેવામાં આવે છે. અહીંયા લખ્યું છે કે કપિલના ભગવાન છે એમણે પોતાને માતા પિતાની માની 3 પ્રદક્ષિણા કરીને ગયા છે. અને અહીંયા લખ્યું કે મા બાપની જે પ્રદક્ષિણા કરે ને એને પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ મળે છે, પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે. તો અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ અને કાલ માટે થોડી સૂચનાઓ લઈ લેજો. પછી આગળ કાલ બી આપણે નંદ મહોત્સવ છે. કાલ આપણા હીરોની એન્ટ્રી છે, જે આપણા પિક્ચરનો હીરો છે એની એન્ટ્રી કાલે થવાની છે. આ એક જ પિક્ચર એવું છે કે જેમાં હીરો ઇન્ટરવેલમાં આવે છે. બરાબર. એટલે કાલ તમારે બધાએ નંદ મહોત્સવમાં આવવાનું છે. અને કોઈના બર્થડેમાં જઈએ તો લગન વગર જવાય, તો બધા નવી વાવ પહેરીને આવવાનું છે. બીજું શું લાવવાનું છે? શું લાવવાનું? ચોકલેટના પેકેટો લાવવાના, આપણે ઉછાળવા જોઈશે. જેને લાવવા યજમાન પૈસા લાવશે જ, તમે 5-7 જણા લાવજો, 5-7 પેકેટો હશે તો આનંદ આવશે.
स्वास्ति स्वः सुधा तं नमस्तुते सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वान् साधिके शरणे त्र्यम्बके मेघवर्णं शुभाङ्गं श्रीलक्ष्मीक्रान्तं कवर्णेनं योगविद्यारगम्भय वीणापुस्तकधारणे हंसे सवाणी समायुक्तः सुबुद्धिदान करो महाराणी कृष्णाय नमो नमः अक्षतं पुष्पं समर्पयामि। बोलो श्रीमद् भागवत पुराण की जय। धर्मनी जय जय बोलो जय जयकार तो बेड़ा पार। गोविंदाय नमो नमः गोविंदाय नमो नमः। हरि ओम ब्राह्मण संगमासीदा बाहु राजन्यः मृगः हरि ओम दतिनयेन्दो वजधरवः दतिनभूभा विश्ववेदः तस्मिन् हृदये भवन्तु आदत्तस्य वसो रुद्रे तिलकन्ते प्रवक्षेषु धर्मकारेषु सिद्धेः। बोलो व्यासी महाराज की जय। नमः पार्वती पते हर 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 महादेव। मंगलम भगवान भगवान प्रभु जय भगवत भगवान भक्ति मुक्ति ना दाता भक्ति मुक्ति ना दाता जय जय कृपाल निदान ओम जय भगवत भगवान वांगय दिव्य स्वरूप सौना हितकारी प्रभु सौना हितकारी मनवांछित फल आपे मनवांछित फल आपे भय भय दुख हारी ओम जय भागवत भगवान व्यास नारायण प्रभु सौ पर कृपा करी प्रभु सौ पर कृपा करी पुष्टि गंधर दीने पुष्टि गंधर दीने जगने भेट धरी ओम जय भागवत भगवान कथा श्रवण जी करी तेना पाप हरे प्रभु तेना पाप हरे शोक मोह भय छूटे शोक मोह भय छूटे जन्म मरण सुखे ओम जय भागवत भगवान भागवत जीनी आरती जे कोई कर से प्रभु जे कोई कर से मोहिनी कहे भक्त मोर से ओम जय भागवत भगवान काना काड़ा प्रभु जय काना काड़ा मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काड़ा काम गारा काम कामण दौकीता प्रभु कामण दौकी ओम जय काना काड़ा मंगल सोता वैकुंठ उतारू वाले वैकुंठ उतारू कालिय मर्दन कीला कालिय मर्दन गायो ने चारू ओम जय काना काड़ा तुझ तार के ले नैया रे प्रभु के ले नैया
ગાવે ઓમ જય કાના કાળા ધન તોરો પ્રભુ ગોકુળ ને તારી કાલે ગોકુળ ને તારી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધાર ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગૌરધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તોહરિ સર્વમંગલ મંગલે શિવે સર્વસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ત્વમેવ માતા ચ વિંદમ મુખારવિંદે વિનિવેશયન્तं વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ जिह्वे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार्पित चेत वृत्ति दद्यादिकं मोहवसाद मोच गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य युगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयना मिले निजेति नामानि विष्णु प्रवदन्ति मर्त्य तेने चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जीवे सदैवं भज सुन्दराणि नामानि विष्णुस्य मनोहराणि समस्त भक्तार्थ विनाशनानि गोविन्द दामोदर माधवेति श्रीमुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति जीवे ससग्ने मधुर प्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति त्वामेव याचे
મમ દેહિ જીવે समागते दण्डधरे कृताते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदरमाधवेति त्वयाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकी नन्दन दैत्यशत्रु जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोपीयतोकंसर्योतुकुन्द लक्ष्मीपते केशव वासुदेव जिह्वे पिबस्व मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति